શું નામ છે તમારું? છે શું તકલીફ હતી? પગ દુખતા ક્યાં પગ દુખતા હતા, હાથ દુખતા હતા, ખાલી ચડતી હતી, બીજું આખું શરીરના તકલીફ. હવે કેમ છે? એકદમ રિલેક્સ. તો હનુમાનજીનું કામ કેવું લાગ્યું? તો વાંધો નહીં. તમને કેવું લાગ્યું? તો વાંધો નહીં. કયું ગામ તમારું? શું તકલીફ છે? ઘોડામાં તકલીફ હા, ઘોડામાં. કેટલા ટાઈમથી? સરસ. આ આદેશ આશ્રમ છે. અહીંયા ચેતન હનુમાનનું મંદિર છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું, જે પ્રમાણે કહું એ પ્રમાણે ભોજન કરે તો મનુષ્ય 100% નિરોગી રહે છે. અહીંયા કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી. મેડિકલમાં ચાર્જ લેવાનું આવે છે, કારણ કે મેડિકલની જે દવા લઈ છે એ બહારથી આવે છે, જડીબુટ્ટીથી અમે બનાવીએ છીએ. એ કોઈ અમારા ઘરમાં ઉત્પન્ન થતી નથી, એટલે મેડિકલનું ચાર્જ લઈએ છીએ. બાકી અમે જે ટ્રીટમેન્ટ કરી દઈએ સુરક્ષિત અને સારા કરી દઈએ, એનું કોઈ ચાર્જ નથી. અહીંયા જમવાની પણ વ્યવસ્થિત છે. વ્યવસ્થા એટલી છે કે ગાંઠિયા અને લાડવા જમાડીએ છીએ, માણસો નથી. જો કોઈને દયા આવતી હોય અને કોઈને એમ થાય કે સેવા કરવાનું બહુ મન થાય છે, તો અહીંયા જમવાનું બનાવવા આવી શકે છે અને બધાને જમાડી શકે છે. અમારી તો ફ્રી ઓફ ઈચ્છા છે કે એવું સરસ મજાનું જમે, દાળ, શાક, રોટલી, છાશ, આવું બધું ખવડાવવાની ઈચ્છા છે. પણ જો કોઈને સેવા કરવાનું મન થાય તો આવે, અમારો આવો આગ્રહ છે. અમારે તો ખવડાવવું છે. ચાનું મશીન પણ મગાવ્યું છે. હમણાં 3 થી 4 દિવસમાં ચાનું મશીન આવશે, જેને કારણે અહીંયા ચાની વ્યવસ્થા થઈ જશે. પાણીની વ્યવસ્થા છે. બપોરે જમવામાં ગાંઠિયા લાડવાની વ્યવસ્થા છે. ચાની વ્યવસ્થા નથી, એ માટે મશીન મગાવ્યું છે. હવે ચા બનાવીને પણ પાછું. અમારી માનવ સેવા, પ્રભુ સેવા છે, બીજો કોઈ સ્વાર્થ નથી. બોલો બધાય જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મહારાજનું. ગમ્યું કે ન ગમ્યું? તો વાંધો નહીં.